એ ખોટું છે કે નહીં? ઉભા રહો, તમે કહો. આમ જ છે એમ કઈ રીતે કહી શકો? તમે કોઈ લઘુત્તર ગ્રંથિમાં આવી ગયા એટલે એ લઘુત્તર ગ્રંથિ બધા પર લાદવા કરો તો ના ચાલે. એવું નથી લાગવાનું. આમ જ છે કે નહીં? દેહ ધરવો પડે કે નહીં? મોક્ષ કરવો જોઈએ કે નહીં? પ્રશ્ન એ છે એટલે પૂછ્યો એમ, જવાબ જાણવા પૂછ્યું, સમજવા માટે પૂછ્યું. જો ખરેખર જો સાચું જાણવું હોય ને તો કાંઈ બોલવાની જગ્યા જ નથી અહીંયા. તમે એમ જાણી લો કે એક જ આત્મા છે ને તમે જ તે છો, પછી બીજું જાણવાનું જ નથી. હા, આપો ને બધાને. અમે તો બધાને આપી જ છે, પણ બળદેવ પ્રભુને આપવાની છે, એની પાછળ આપવાની છે, આ બેને આપવાની છે. બેસો બધા બેસો. અમને આપવાની છે, મહેન્દ્ર પ્રભુને આપવાની છે. ચલો, તમે જાણવા આવ્યા છો, આપણે એમ માની લઈએ. ઘણા આવે છે ને જાય છે, એમ સમજો ને લાખો આવ્યા ને ગયા. यहाँ तो कोई लाखों आके चले गए. हाँ, कितने जाना कितने नहीं जाना वो हम नहीं देखते हैं, लेकिन हम तो जो पूछते हैं वो बताते हैं. तो आपने पूछा, चलो તમે શું જાણવા માંગો? ચાલો. નહીં, જાણવા નથી માંગતો. હું તો તમારા દર્શન માટે જ આવ્યો હતો ખરેખર. તો અહીંયા તો દર્શનથી વિશેષ કશું નહીં. પણ જે મારા પ્રશ્નો છે એક વિદ્યાર્થી તરીકેના, એ માર્ગમાં તો એ પૂછવા જોઈએ મારે, એટલે પૂછ્યું, બસ, બીજું કશું નહીં. એમ નહીં, તમને જાણવા માટે નહીં. પ્રશ્ન પૂછતા હો એવી રીતે નથી પૂછતા. તમે જે કહેતા હોય સાચું જ છે એવી રીતે બોલો છો. એ રીતે નથી. હા, તમે એવી રીતે બોલો છો. આપણે જન્મ લેવો પડે કે નહીં? કર્મનો કાયદો ખરો કે નહીં? કેમ કેમ એ જે માનતા હોય જ સાચું છે એવી રીતે બોલે છે. એવું નથી. વિદ્યાર્થી તરીકે નથી બોલતા. વિદ્યાર્થી બોલે તો કેવી રીતે બોલે ખબર? માનતો છું કે બરાબર, સાચું શું છે મને કહો. વિદ્યાર્થી કોને કહેવાય? પણ કર્મનો કાયદો ખરો કે નહીં? આપણે જન્મ મરણ ખરા કે નહીં? તો તમે જે માનતા હો, તમારી ભ્રાંતિ જ સાચી હોય એવી રીતે તમે બોલો છો. જાણવાનો જિજ્ઞાસુનો ભાવ નથી. જિજ્ઞાસુ સાચી છે કે નહીં એ જાણવાનું. હું ખોટો પણ હોઈ શકું, એટલા માટે પ્રશ્ન. હોઈ શકો નહીં, ખોટા જ છો. એટલે કઈ રીતે? તમને દેહ માનતા હોય તો તમે ખોટા છો, તમને આત્મા જાણતા હોય તો તમે સાચા છો. પણ તમે બે વચ્ચે રહેતા હોય તો ધોબી કા કૂદતા નહીં, ગરકા નહીં ઘાટકા. હું આત્મા પણ છું અને હું દેહ પણ છું, તો તમારું ઠેકાણું નહીં પડે ક્યાંય. બોલો હવે જાણવામાં ખોટું બાકી હોય તો કયો. જો તમે ક્લિયર થઈ જશો કે તમે આત્મા છો અને તમે દેહ નથી, તો પછી કાંઈ જાણવાનું નથી. કારણ કે એક જ આત્મા છે અને તમે જ તે છો. અને તમારા આવ્યા પછી ઘણો તત્વો થયો. તમે એમ કહેતા કે ના મેં નથી ગણ્યો અથવા નથી સાંભળ્યો, તો પછી ખોટું કહેવાય. વિદ્યાર્થીએ તો બધું જાણવું જોઈએ. સત્ય થતું હોય તો બધા માટે થતું હોય છે, કાંઈ એક જણ માટે નથી થતું. તો બધાને માટે એ છે, તમારા એકલા માટે નથી કે ભાઈ એક જ આત્મા છે અને દરેક પોતે આત્મા છે અને દરેક પોતે દેહ નથી. તો વ્યાપક છે. હવે એક સાર્વત્રિક તત્વબોધ છે, કોઈ વ્યક્તિ માટે નથી. કારણ કે આત્મા છે વ્યક્તિગત નથી, એ અનંત, નિત્ય અનંત વ્યાપક છે. તો જો હું આત્મા હોઉં તો હું એ છું, નિત્ય અનંત વ્યાપક. અને જો હું દેહ હોઉં તો પછી બસ સમજી લેવાનું કે મારે જન્મવું મરવું છે અને સુખી દુઃખી જવું છે. જો તમે સાચું જાણવું હો તો અમે શું જાણ્યું? ચાલો, અમે વિવેક કરી દીધો. હવે તમે શું જાણ્યું? જો તમે સ્ટુડન્ટ હોય તો અમે જે કહીએ એ સત્ય જ છે એવી રીતે તમારે જાણવું પડે. તમે કહો છો એ સત્ય છે એવી રીતે ના જણાય. તમે એમ કહો કે આપણે દેહ ખરા કે નહીં અને આપણા જન્મ મરણ ખરા કે નહીં, આપણા બંધન મોક્ષ ખરા કે નહીં, તો એ તમે વિદ્યાર્થી તરીકે નથી બોલતા, તમે અમારા સાહેબ તરીકે બોલો. વિદ્યાર્થી તો અમે કહીએ છીએ સત્ય છે એમ તમારે સ્વીકારવું જોઈએ. નહીં ખ્યાલ કેવી રીતે? ચલો, તમે આ પત્રિકા લીધી ને એની પાછળ વાંચ્યું? આનાથી મોટા તમે છો? આનાથી મોટું કોઈ છે? હા, એમ નહીં. આનાથી મોટું કઈ છે? આનાથી વધીને કઈ છે? અને આની અંદર બધું સમાઈ ગયું કે નહીં? પછી બીજું શું કામ વિચારો? આના સિવાય આના ઉપર કઈ છે? આના વિના બીજું કઈ છે? તો બીજું હું કામ વિચારું? અને તમે વિચારો એ થવાનું છે? બસ, તો પછી તમે તો પતી ગયું. તમારે જાણી લેવું પડે કે હું કાંઈ નથી ને હું કાંઈ જાણતો નથી. जीव भाव से यदि आप मानते हैं कि मैं ऐसा मानता हूँ वैसा मानता हूँ, तो जीव भाव कुछ नहीं है, ब्रह्म भाव ही सब कुछ है. नहीं ख्याल आता? तो અહીં તો બ્રહ્મ ભાવ છે, પૂર્ણ બ્રહ્મ ભાવ છે, જીવ ભાવ છે જ નહીં. તો તમે એમ લાદી ન શકો કે પૂર્ણ બ્રહ્મમાં જીવ ભાવ છે, એવું ના કહેવાય. પૂર્ણ બ્રહ્મ જ છે, એમાં જીવ ભાવ કાંઈ છે જ નહીં. તો પછી તમારામાં જો જીવ ભાવ હોય તે ભ્રમ છે, અસત્ય છે અને નથી, માટે છોડી દેવું. તો પછી પૂર્ણ બ્રહ્મ પ્રથમથી છે, નવું આવતું નથી. ખ્યાલ આવે ખરો? કાં તો અમે તમને ક્લિયર ન કરી શકતા હોય. ના એવું નથી.
બરાબર જ છે તમે જે કીધું. કઈ રીતે? તમે જે કીધું બરાબર સમજાય ગયું. કેવી રીતે? શું સમજાઈ ગયું? બોલો બોલો બોલો, શું સમજાઈ ગયું? અમે એક વાત કરીએ, ચલો. કોઈ માણસ એમ કે માને પોતાને કે હું આ છું અને હું આ બધું જાણું છું, તો ખરેખર એની હેસિયત કેટલી? અનંતમાં કશું નહીં. આમ છોડી દે એટલે શાંતિ. અમે મેઇન શેના પર અનુભવીએ છીએ કે અંદરની સાચી શાંતિ. અમે આ લોજિકને નથી ગણતા, ઇન્ટેલેક્ટને નથી ગણતા, બરાબર. અને શબ્દ જ્ઞાનને બુદ્ધિ જ્ઞાનને નથી ગણતા. પણ જે મહાચિદાકાશ શું છે, તો મહાચિદાકાશ વાસ્તવિક સ્વરૂપ પૂર્ણ શાંતિ, એબ્સોલ્યુટ પીસ. અમે એમાં રહીએ છીએ. વિચારવાણી શબ્દ અર્થ નથી, એ કાંઈ નથી. ये नहीं क्या, जब पूर्ण शांति है तो बस वही सत्य है बस. यदि शांति नहीं तो आप कितना भी बड़ा आपको मानते हैं तो वो कुछ नहीं. यदि आपको अंदर की सच्ची शांति है तो आप सब कुछ है. यदि आपको अंदर जरा भी शांति नहीं हो रहा, बहुत बड़बड़ाहट करते हैं, वो कुछ नहीं. वो जलना ही है सिर्फ. लकड़ी जलती है तो बहुत बड़बड़ाहट करती है, करती है कि नहीं? और जो भस्म होती है तो वो बड़बड़ाहट नहीं करती, वो सदाशिव के शरीर पर लग जाती है. वो चिदाकाश रूप हो जाती है. ऐसा में आइए 2 मिनट.